એ એચ બંધનો અભ્યાસ કરવો હોય તો કોઈ પણ કાર્બનિક સંયોજનમાં એચ બંધનો અભ્યાસ કરવો હોય તો એ સંયોજનનું શું લઈએ IR વળપટ લઈએ અને એ IR વળપટ પરથી એ સંયોજનમાં એચ બંધ કેટલા પ્રમાણમાં બન્યો છે કેવા પ્રકારનો બન્યો છે એ ઉપયોગી થાય છે એટલે ક્વેશ્ચન આ રીતે પૂછાય છે IR અને એચ બંધન અથવા IR વળપટ એ એચ બંધના અભ્યાસમાં ઘણી ઉપયોગી પુરવાર થયા છે તે સમજાવો હવે આ ક્વેશ્ચન થોડોક લોંગ છે પણ સમજવા જેવો છે મજા આવે એવો છે તો જનરલી કાર્બનિક સંયોજનોના IR વળપટની મદદથી કોઈ પણ કાર્બનિક સંયોજનમાં એચ બંધ છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ એટલે એચ બંધની હાજરી નક્કી કરી શકીએ છીએ બીજા નંબરમાં એચ બંધ છે તો એચ બંધનો પ્રકાર કેવો છે તે નક્કી કરી શકીએ છીએ અને ત્રીજા નંબરમાં એચ બંધનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ એટલે આપણે એક સાથે કોઈ પણ સબસ્ટન્સનો IR વળપટ લઈ અને એચ બંધ છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ એચ બંધ છે તો એનો પ્રકાર કેવો છે તે નક્કી કરી શકીએ છીએ અને એ ચોક્કસ પ્રકારના એચ બંધનું પ્રમાણ કેટલું છે તે પણ નક્કી કરી શકીએ છીએ એટલે IR વળપટ પરથી આપણને આ ત્રણ વિશેની માહિતી આપણને મળે છે હવે આપણે સૌથી પહેલા વાત કરીએ એચ બંધની હાજરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એચ બંધની હાજરી નક્કી કરવી હોય તો આપણે આટલી વસ્તુઓમાં ધ્યાન રાખીએ જનરલી એચ બંધ કેવી રીતે બને છે તો આપણને એટલી વસ્તુ ખબર છે કોઈ પણ એચ બંધ બનતો હોય તો એક પ્રોટોન આપનાર સમૂહ હોય અને બીજું પ્રોટોન સ્વીકારનાર સમૂહ હવે પ્રોટોન આપનાર અને પ્રોટોન સ્વીકારનાર હોય તો આ બંને વચ્ચે એક નિર્ભર પ્રકારનું આકર્ષણ બળ હોય છે અને એને આપણે એચ બંધ કહીએ છીએ એટલે જનરલી એચ બંધમાં હંમેશા એક સમૂહ પ્રોટોન આપતો હોય અને બીજો સમૂહ પ્રોટોન સ્વીકારતો હોય તો જ એચ બંધ બને છે બીજા નંબરમાં હવે પ્રોટોન કોણ આપી શકે તો જે સંયોજનોમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન સ્વીકારી શકે હાઇડ્રોજન હોય અને હાઇડ્રોજન સ્વીકારી શકે તેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ હોય એટલે હાઇડ્રોજન હોય અને બીજો એ હાઇડ્રોજનને સ્વીકારી શકે તેવા કયા કયા હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય ઓક્સિજન હોય કે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે નાઇટ્રોજન પર હોય હેલોજન પર હોય એ રીતે સલ્ફર પર અબંધકારક ઇલેક્ટ્રોન હોય એટલે આવા વિષમ પરમાણુ ઓક્સિજન નાઇટ્રોજન હેલોજન કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે તે સલ્ફર પાઈ બંધ ધરાવતા પાઈ બંધ હોય એવા સંયોજનો પણ એ પોતે એચ બંધ જનરલી બનાવી શકે છે એટલે આટલી વસ્તુ આમાં આપણે જોવાની છે એના ઉદાહરણ કયા છે કે જે જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં એચ બંધ બનતો હોય તો એસિડ આલ્કોહોલ ફિનોલ એમાઇન એમાઇડ ઇનોલ આ બધા જે કાર્બનિક સંયોજનો છે એમાં જનરલી શું થાય છે એચ બંધ બનતો હોય છે હવે એચ બંધ બને છે તો એનું પ્રમાણ કેટલું હોય છે શું છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજનમાં પ્રોટોન આપનાર સમૂહ અને પ્રોટોન સ્વીકારનાર સમૂહ આ બંને વચ્ચે એચ બંધ બને છે પ્રોટોન આપનાર સમૂહ એ પ્રોટોન સ્વીકારનાર સમૂહ વચ્ચે ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ થાય છે ત્યારે આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ રેખીય હોય એટલે આ બંને એક જ રેખામાં હોય અને તેમની વચ્ચેનું અંતર ઓછું હોય એટલે પ્રોટોન આપનાર અને સ્વીકારનાર રેખીય હોય સાથે સાથે તેમની વચ્ચેનું અંતર ઓછું હોય તો એચ બંધ કેવો બને છે પ્રબળ બને છે જનરલી નજીક હોય તો એટલે એચ બંધ કેવો બને આકર્ષણ વધારે પ્રમાણમાં થાય અને રેખીય હોય તો વધારે પ્રમાણમાં થાય છે અને એચ બંધ પ્રબળ બને છે એટલે જનરલી એની સાથે જોડાયેલા આ હાઇડ્રોજન આ બીજા કોઈ પરમાણુ સાથે જોડાયેલો હોય અથવા અહીંયા ઇલેક્ટ્રોન આપતો સમૂહ છે એ કોઈ બીજા પરમાણુ સાથે જોડાયેલા હોય તો એના બર અચળાંકનું મૂલ્ય શું થાય છે બદલાય છે અને બર અચળાંકનું મૂલ્ય બદલાય એટલે એના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ પટના સ્થાન પર બદલાય છે એટલે જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજનમાં પ્રોટોન આપનાર અને સ્વીકારનાર આ બંને રેખીય હોય સાથે સાથે અંતર ઓછું હોય તો એચ બંધ કેવો બને છે પ્રબળ બને છે અથવા મજબૂત બને છે હવે એના કરતા વિરુદ્ધ રેખીય ના હોય અને વચ્ચે કોઈ ખૂણો પડતો હોય તો પ્રમાણ ઓછું હોય અને અંતર વધારે હોય પ્રોટોન આપનાર અને સ્વીકારનાર વચ્ચેનું તો પણ એચ બંધ કેવો હોય છે નિર્બળ હોય છે અને એના પરિણામે જનરલી બર અચળાંકનું મૂલ્ય બદલાતું હોય છે એટલે આટલી વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે હવે ઉદાહરણ તરીકે તમને સિમ્પલ કહું તો અહીંયા દાખલા તરીકે OH છે
અને અહીંયા કોઈ હેલોજન છે. હવે આ હેલોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે અત્યારે આપણે વિચારીએ કે આ OH છે એ X સાથે જોડાયેલો નથી, તો આ હાઇડ્રોજન ફક્ત ઓક્સિજન સાથે જોડાયેલા હોય અને આ બંધ લંબાઈ કેવી હોય? ફિક્સ હોય. એટલે આ હાઇડ્રોજન ફક્ત આની સાથે, પણ જો એની બાજુમાં હેલોજન આવે તો હવે આ હાઇડ્રોજન છે એ આ હેલોજન સાથે આકર્ષણ ધરાવે છે અને આ હાઇડ્રોજન હેલોજન સાથે આકર્ષણ ધરાવે એટલે આ ઓક્સિજન તરફ આકર્ષાયેલો હતો એની જગ્યાએ હવે આ H છે એ થોડુંક હેલોજન તરફ આકર્ષાય છે. એટલે આ જ્યારે H બંધ ન બનેલો હોય ત્યારે H બંધ બનેલો હોય ત્યારે એની OH ની બંધ લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે, એટલે વધારો થાય છે. હવે બંધ લંબાઈ વધે છે એટલે શોર્ટમાં આપણને ખબર છે કે એની તરંગ સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે H બંધને કારણે જનરલી સ્ટ્રેચિંગ પટની તરંગ સંખ્યામાં ઘટાડો થાય છે અને તેની તીવ્રતા વધે છે અને પટ કેવો બને છે? પહોળો બને છે. એ હમણાં તમને બતાવું છું પટ કેવી રીતે પહોળો બને છે. આ અસર જનરલી પ્રોટોન દાતામાં વધારે હોય છે. એટલે જે પ્રોટોન આપતો હોય એની તરંગ સંખ્યામાં વધારે ફેરફાર થાય છે, જ્યારે પ્રોટોન સ્વીકારનારની તરંગ સંખ્યામાં ઓછો ફેરફાર થાય છે. આટલી બેઝિક વસ્તુ યાદ રાખજો કે પ્રોટોન દાતામાં ની તરંગ સંખ્યામાં વધારે ફેરફાર થાય છે, જ્યારે પ્રોટોન સ્વીકારનારની તરંગ સંખ્યામાં ઓછો ફેરફાર થાય છે. હવે બેન્ડિંગ પટની તરંગ સંખ્યામાં પણ ફેરફાર થાય છે, પણ સ્ટ્રેચિંગની પ્રમાણમાં એમાં ખૂબ જ ઓછો ફેરફાર થતો હોય છે. એટલે મોટાભાગે આપણે બેન્ડિંગની ચર્ચા કરતા નથી, સ્ટ્રેચિંગની ચર્ચા કરીએ છીએ. હવે જનરલી આપણને પટના સ્થાનના આધારે H બંધ છે કે તે નક્કી કરી શકાય છે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનનો આપણે IR વર્ણપટ લઈએ અને એ IR વર્ણપટમાં પટ કઈ જગ્યાએ મળે છે એના આધારે આપણને ઇઝીલી આઈડેન્ટિફાય થાય છે કે H બંધ છે કે નહીં. જનરલી આપણને ખબર છે કે મુક્ત સમૂહ એટલે જેમાં H બંધ બનતો નથી, એટલે મુક્ત સમૂહ એને કહેવાય કે H બંધ ન હોય. અને બોન્ડેડ એટલે H બંધ હોય અને બોન્ડેડ. એટલે મુક્ત સમૂહનો IR પીક એ બોન્ડેડ સમૂહના પીકની સરખામણીમાં તીક્ષ્ણ હોય છે. એટલે મુક્ત સમૂહનો પીક કેવો હોય? તીક્ષ્ણ હોય. જ્યારે બોન્ડેડ સમૂહ બનતો જાય એમ તીક્ષ્ણની જગ્યાએ કેવો થતો જાય છે? પહોળો પણ થતો જાય છે. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની કે મુક્ત સમૂહનો પટ છે એ હંમેશા તીક્ષ્ણ હોય છે, જ્યારે બોન્ડેડ સમૂહનો પટ છે એ જનરલી શું હોય છે? પહોળો હોય છે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનનો પટ જે જગ્યાએ મળવો જોઈએ, તીક્ષ્ણ મળવો જોઈએ, એના કરતાં એની પહોળાઈમાં વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે એમાં H બંધ બનેલો છે. હવે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે મુક્ત સમૂહના સ્ટ્રેચિંગ પીકની તરંગ સંખ્યા વધારે હોય છે, કેમ કે બીજા કોઈ સાથે H બંધ બનાતો નથી, જ્યારે બોન્ડેડ પીકની તરંગ સંખ્યા ઓછી હોય. દાખલા તરીકે OH સમૂહની વાત કરીએ તો OH સમૂહ હોય તો OH સમૂહ બે ટાઈપના હોય. એક મુક્ત હોય એટલે આ OH કોઈ બીજા આ H છે એ બીજા કોઈ પરમાણુ સાથે H બંધ ન બનાવતો હોય તો એ સમયે એની તરંગ સંખ્યા કેટલી હોય છે? 3610 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ હોય છે. પણ જો આ જ OH H બંધ બનાવતો હોય તો એ પટની તરંગ સંખ્યામાં ફેરફાર થાય છે અને એમાં શું થાય છે? ઘટાડો થાય છે. લગભગ 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પટ મળતો હોય છે. એટલે કે H બંધના પરિણામે પટની તરંગ સંખ્યા 3610 હતી તે કેટલાએ આવી? 3300 હતી. હવે અહીંયા H બંધનું પ્રમાણ વધારે હોય તો 3300 ની જગ્યાએ 3200 થાય, 3000 થાય, 2500 થી 3000 પણ થઈ શકે. એટલે H બંધનું પ્રમાણ કેટલા પ્રમાણમાં બન્યું છે એના આધારે એમાં તરંગ સંખ્યામાં ફેરફાર થતો હોય છે. એટલે સમૂહના હાઇડ્રોજન અને વિષમ પરમાણુ વચ્ચેના બંધના IR પીકના સ્થાનને આધારે H બંધન છે કે નહીં અને તેની મજબૂતાઈનો નિર્ણય કરવામાં આવે છે. એટલે દાખલા તરીકે 3600 સેન્ટીમીટર 10 ની આસપાસ પટ મળે છે. 3600 ની જગ્યાએ આપણને 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ પડ્યો એટલે 300 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસનો પટ મળ્યો એટલે આપણે મધ્યમ પ્રકારનો છે. પણ એની જગ્યાએ જો 3600 ની જગ્યાએ 3610 ની જગ્યાએ જો આપણને પટ 2500 થી 2600 ની આસપાસ મળતો હોય તો અહીંયા તરંગ સંખ્યામાં વધારે ફેરફાર થયો છે. એટલે અહીંયા જે આ સંયોજનમાં જે H બંધ બને છે કેવો છે? પ્રબળ છે. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે કોઈ પણ સમૂહનો પટ ઊંચી તરંગ સંખ્યા તરફ હોય અને તીક્ષ્ણ હોય તો એ મુક્ત હોય છે. પણ જો આ પટ એ ઊંચી તરંગ સંખ્યાની જગ્યાએ નીચી તરંગ સંખ્યા તરફ હોય અને પટ પહોળો બનતો હોય તો આપણે કહી શકીએ કે આ H બોન્ડેડ છે. જ્યારે મુક્ત સમૂહ હોય તેનો પટ હંમેશા કેવો હોય? તીક્ષ્ણ હોય અને
ઊંચી તરંગ સંખ્યા હોય જ્યારે બોન્ડેડ સમૂહનો પટ છે એ નીચી તરંગ સંખ્યા અને પહોળો હોય છે. અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે કે અહીંયા એક ગ્રાફ આપ્યો છે, એમાં આપણને એચ બોન્ડેડ OH છે તો એ કેવો છે? પટ પહોળો છે અને એની તરંગ સંખ્યા 3600 થી નીચે ને તમે જોશો તો લગભગ 3300-3350 ની આસપાસ છે. એટલે જનરલી OH નો પટ 3610 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ મળતો હોય, એની જગ્યાએ પટ એ નીચી તરંગ સંખ્યા તરફ મળતો હોય તો આપણે કહી શકીએ કે આ સંયોજનમાં જે OH છે તે H બોન્ડેડ છે. હવે સપોઝ આ જે છે આ સબસ્ટન્સને ડાયલ્યુટ કરતા જઈએ અને એ સબસ્ટન્સમાં એક H બોન્ડેડ અને મુક્ત આવા બે જુદા જુદા સમૂહ હોય તો આ H બોન્ડેડની તરંગ સંખ્યા અને આ મુક્ત સમૂહ હોય એટલે મુક્ત સમૂહનો પટ કેવો હોય છે? હંમેશા તીક્ષ્ણ હોય છે અને એની તરંગ સંખ્યા કેવી હોય છે? હંમેશા ઊંચી હોય છે. જુઓ 3600 ની આસપાસનો પટ છે એ મુક્ત છે. હવે આના વધારે ડાયલ્યુશન કરતા જઈએ અને H બોન્ડેડ નીકળી જાય તો ફક્ત મુક્ત સમૂહ હોય તો એ મુક્ત સમૂહનો પટ આટલા હોય છે. એટલે પદાર્થમાં H બોન્ડેડ હોય ત્યારે નીચી તરંગ સંખ્યા તરફ હોય છે. એનું મંદન કરીએ ત્યારે બંને મુક્ત સમૂહ ને બંને હોય તો મુક્ત સમૂહનો પટ ઊંચી તરંગ સંખ્યા તરફ હોય છે, જ્યારે બોન્ડેડનો નીચી તરંગ સંખ્યા અને પહોળો હોય છે. જ્યારે જો બોન્ડેડ ન હોય અને ફક્ત મુક્ત હોય તો એમાં ઊંચી તરંગ સંખ્યા તરફ અને શાર્પ વર્ણપટ મળે છે. એટલે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. આનો જ આપણે ઉપયોગ આંતરાણવીય H-બંધમાં કરવાનો છે. હવે સબસ્ટન્સમાં H-બંધ બને છે એવું નક્કી કર્યા પછી આપણે H-બંધ બને છે એવું નક્કી કર્યા પછી એ પદાર્થમાં H-બંધ કયા પ્રકારનો બને છે? આંતરાણવીય H-બંધ બને છે. હવે આંતરાણવીય H-બંધ બને છે તો કેવી રીતે બને? જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજનમાં એ જુદા જુદા અણુમાં H-બંધ બનતો હોય તેને આંતરાણવીય H-બંધ કહેવામાં આવે છે. એટલે જનરલી આપણને એટલી વસ્તુ ખબર છે, જુદા જુદા એટલે આ કોઈ એક પદાર્થનો એક અણુ છે, આ પદાર્થનો બીજો અણુ છે, ત્રીજો અણુ છે, ચોથો અણુ છે, પાંચમો અણુ છે. હવે આ પદાર્થના અણુ વચ્ચેનું અંતર જેમ ઓછું હોય એમાં આ પદાર્થ કેવા હોય? પાસ એટલે અંતર ઓછું હોય એમ અણુઓ પાસ પાસે હોય એટલે પ્રોટોન આપનાર અને સ્વીકારનાર એકબીજાની નજીક આવે છે અને નજીક આવે છે એટલે H-બંધ કેવો બને છે? પ્રબળ બને છે. જો આની જગ્યાએ બંને વચ્ચેનું અંતર વધારે હોય તો H-બંધ નિર્બળ બને છે અને એના આધારે એની સ્ટ્રેચિંગ અને બેન્ડિંગની તરંગ સંખ્યામાં ફેરફાર થતો હોય છે. હવે જનરલી પદાર્થનું અંતર એ પદાર્થનો સોલિડ સ્વરૂપમાં નમૂનો લીધો હોય તો પદાર્થ વચ્ચેનું અંતર ઓછું હોય છે. પ્રવાહી લઈએ તો એમાં સોલિડ કરતાં થોડુંક વધારે હોય છે, એના કરતાં સાંદ્ર દ્રાવણ લઈએ તો થોડુંક ઓછું, મંદ દ્રાવણ લઈએ તો ખૂબ ઓછું અને વરાળ સ્વરૂપમાં બંને જુદા જુદા અણુ વચ્ચેનું અંતરમાં ખૂબ વધારે હોય છે અને ક્રમશઃ વાયુ. એટલે ક્રમશઃ સોલિડ, લિક્વિડ, કોન્સન્ટ્રેટ, ડાયલ્યુટ, વેપર અને ગેસિયસ સ્વરૂપમાં હોય તો ક્રમશઃ એના અંતરમાં કેવો થતો હોય છે? અણુ વચ્ચેના અંતરમાં વધારો થતો હોય અને અણુ વચ્ચેના અંતરમાં વધારો થતો હોવાથી ક્રમશઃ H-બંધ કેવો બને છે? નિર્બળ બને છે. અને અતિમંદ દ્રાવણો અથવા વરાળ સ્વરૂપમાં નમૂનો આવેલો હોય અથવા ગેસિયસ સ્વરૂપમાં નમૂનો હોય તો એમાં અણુ વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે, ત્યારે આંતરાણવીય H-બંધ બનતો નથી. એટલે આમાં આટલી વસ્તુ બેઝિક ધ્યાન રાખવાની છે કે સોલિડ સ્વરૂપમાં નમૂનો હોય તો H-બંધ પ્રબળ બને છે, જ્યારે મંદ દ્રાવણ હોય તો H-બંધ નિર્બળ બને છે. ગેસિયસ સ્વરૂપ અથવા અતિમંદ દ્રાવણ હોય તો H-બંધ બનતો નથી. કેમ? કે પ્રોટોન આપનાર અને સ્વીકારનાર વચ્ચેના અંતરમાં વધારે હોય છે, એટલે એના પરિણામે એ વચ્ચે H-બંધ બનતો નથી. હવે આ જ વસ્તુનો ઉપયોગ આપણે આંતરાણવીય H-બંધ છે કે નહીં એ નક્કી કરવામાં આપણે કરી શકીએ છીએ. એટલે એ સંયોજનોનો જો અતિમંદ કે વરાળ સ્થિતિમાં IR H-બંધમાં પીક દેખાતો ન હોય અને ફક્ત મુક્ત સમૂહનો પીક દેખાતો હોય તો આપણે કહી શકીએ કે એ સંયોજનોમાં આંતરાણવીય H-બંધ છે. એટલે સબસ્ટન્સના અલગ અલગ નમૂના લેવાના, સોલિડ લેવાનો, લિક્વિડ લેવાનો, સાંદ્ર લેવાનો, મંદ લેવાનો અને અતિમંદ દ્રાવણ લેવાનો. તો મંદતા સાથે
એની વચ્ચેના અંતરમાં વધારો થાય છે એટલે એચ બંધ કેવું બને છે? નિર્ભર બને છે. અને આ અલગ અલગ નમૂનાનો આપણે IR1 પર લઈએ અને દરેકમાં પટનું સ્થાન બદલાતું હોય તો આપણે કહી શકીએ કે આ પટનું સ્થાન બદલાતું, એમાં સોલિડ હોય એમાં એચ બંધ પ્રબળ હોય એટલે પટ નીચી તરંગ સંખ્યાએ હોય, એના કરતાં ડાયલ્યુટ થાય તો સહેજ તરંગ સંખ્યા ઊંચી જાય, તીક્ષ્ણ બને, એના કરતાં સહેજ ઊંચી જાય, તીક્ષ્ણ બને. એમ થતાં થતાં આપણને અતિમંદ દ્રાવણમાં બોન્ડેડ સમૂહનો પીક મળતો નથી, ફક્ત મુક્ત સમૂહનો પીક મળે છે. અને એને આધારે આપણે નક્કી કરી શકીએ કે સબસ્ટન્સમાં આંતરઆણ્વીય H1 છે. એટલે જનરલી કોઈ પણ સબસ્ટન્સમાં નું મંદતા સાથે ઊંચી તરંગ સંખ્યા તરફ જતો હોય અને તો એ સબસ્ટન્સમાં આંતરઆણ્વીય H1 છે એવું કહેવામાં આવે છે. એટલે પદાર્થના અલગ અલગ મંદતાના નમૂના લેવાના અને જેમ ડાયલ્યુશન કરતા જઈએ તેમ પટ ઊંચી તરંગ સંખ્યા તરફ જતો હોય અને અતિમંદ દ્રાવણમાં જો એ પટ ના દેખાતો હોય તો આપણે કહી શકીએ કે એમાં આંતરઆણ્વીય H1 છે. હવે આંતરઆણ્વીય H1 જનરલી કોનામાં બને તો કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ, ઓક્ઝાઇમ વગેરેમાં જનરલી H1 બનતો હોય છે. અને આ બધામાં જનરલી એ પટના સાંદ્રતા બદલીએ, એ સબસ્ટન્સના સાંદ્રતા બદલીએ તો પટનું સ્થાન જનરલી બદલાતું હોય છે. એ આપણે આ ઉદાહરણ જોયું ને એમાં આ વાપરીશું. જુઓ, હાઇડ્રોજન બોન્ડ OH ઓનલી નીડ લિક્વિડ, એટલે આ ફક્ત લિક્વિડ A માં છે. જ્યારે બી નો છે એ ફ્રી એન્ડ હાઇડ્રોજન બોન્ડેડ ડાયલ્યુટ સોલ્યુશન, એટલે બી છે એ ડાયલ્યુટ સોલ્યુશનનો છે, એટલે મંદ સોલ્યુશનનો છે. અને ત્રીજા નંબરનું સોલ્યુશન છે વેરી ડાયલ્યુટ, એટલે ખૂબ જ ડાયલ્યુટ હોય. એટલે આમાં બોન્ડેડ સમૂહનો પીક છે, આમાં પેલો સમૂહ દેખાતો નથી, ફ્રી નથી દેખાતો, એટલે ખૂબ પ્રબળ H1 છે. આમાં બોન્ડેડ પણ દેખાય છે અને ફ્રી પણ દેખાય છે, જ્યારે આમાં ફક્ત ફ્રી દેખાય છે. અતિમંદ દ્રાવણમાં H બંધ બનતો નથી એટલે ફક્ત ફ્રી દેખાય છે. એટલે આ રીતે આપણે આંતરઆણ્વીય H1 નક્કી કરવું હોય તો પદાર્થના અલગ અલગ સાંદ્રતાના નમૂના લેવાના, મંદતા સાથે બોન્ડેડ પટ અદ્રશ્ય થતું થાય અતિમંદ દ્રાવણમાં અને પેલો પટ છે એ ધીમે ધીમે શું થતો હોય? તીક્ષ્ણ થતો જાય છે. આ રીતે આપણે જનરલી નક્કી કરી શકતા હોય છે આંતરઆણ્વીય H1. હવે ફિનોલનું લઈએ તો ફિનોલનો એક અણુ છે એમનો OH છે, આ H છે એ ઓક્સિજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે H1 બનાવે છે. આ H છે બીજા ઓક્સિજનમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે H1 બનાવે છે. આ H છે ત્રીજા સાથે બનાવે છે. આ રીતે એક અણુ બીજા સાથે, બીજો અણુ ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે, એક અણુનો OH પ્રોટોન આપનાર તરીકે વર્તે છે. સેમ પરિસ્થિતિમાં બીજા અણુનો ઓક્સિજન છે એ પ્રોટોન સ્વીકારનાર તરીકે વર્તે છે. આ રીતે પોલિમેરિક ચેન જેવી રચના બને છે. એટલે ફિનોલમાં એક અણુ બીજા સાથે, બીજો ત્રીજા સાથે, આ રીતે અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને H બંધ બનતો હોય છે. એટલે આને આંતરઆણ્વીય H બંધ કહેવામાં આવે છે. હવે એની સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડમાં તમે જોયું હશે તો આપણે જનરલી કાર્બોક્સિલિક એસિડને RCOOH લખીએ છીએ. RCOOHમાં કાર્બન સાથે કાર્બોનિલ સમૂહ અને OH આવેલા છે. એટલે કાર્બોનિલ અને OH હોય છે એમાં ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. સેમ પરિસ્થિતિ આ ઓક્સિજન પર પણ હોય છે. એટલે અહીંયા RC≡OH હોય છે, એની સાથે બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ RC≡OH. એટલે અહીંયા કાર્બનનો કાર્બોનિલ સમૂહ જ્યાં આવેલો છે ત્યાં સામેના બીજા અણુનો OH જોડાય છે, જ્યારે આનો કાર્બોનિલ સમૂહ છે ત્યાં બીજા સમૂહનો કયો જોડાય છે? OH જોડાય છે. અને બંને વચ્ચે આ હાઇડ્રોજન ધનવીજભારિત હોય છે, ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એટલે બંને વચ્ચે H1 બને છે. એટલે બે અણુ એકબીજા સાથે ડાયમર સ્વરૂપે જોડાયેલા હોય છે કાર્બોક્સિલિક એસિડ. પેલામાં ફિનોલમાં પોલિમેરિક ચેન હોય છે, જ્યારે આમાં બે અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે કાર્બોક્સિલિક એસિડમાં ડાયમર સ્વરૂપે હોય છે અને ડાયમર સ્વરૂપે હોવાથી આ H બંધ કેવો હોય છે? ખૂબ જ પ્રબળ હોય છે. એટલે ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડમાં H બંધ પ્રબળ કેમ હોય છે? તો એ બંને અણુ એકબીજાની ખૂબ નજીક આવી શકે છે એટલે પ્રબળ હોય છે, જ્યારે ફિનોલમાં એટલી શક્યતા નથી હોતી. સેમ પરિસ્થિતિ ઓક્ઝાઇમ જોઈએ તો ઓક્ઝાઇમમાં કાર્બન સાથે ડબલ બોન્ડ N અને OH, એને જનરલી ઓક્ઝાઇમ કહેવામાં આવે છે. તો
આના ઓક્સાઇડની વાત કરીએ તો આ N સાથે OH છે. સેમ પરિસ્થિતિ આ કાર્બન સાથે ડબલ બોન્ડ NOH છે. એટલે આ એક અણુ અને આ એક બીજો અણુ. આના નાઇટ્રોજન છે, આના ઓક્સિજન સાથે H1 બનાવે છે. આનો નાઇટ્રોજન આના હાઇડ્રોજન સાથે H1 બનાવે છે. એટલે સેમ પરિસ્થિતિ કાર્બોક્સિલિક એસિડમાં થાય છે, એ જ પરિસ્થિતિ ઓક્સાઇડમાં પણ થાય છે. અને ઓક્સાઇડમાં પણ ડાયમર બને છે, અને ડાયમર બને છે એટલે એમાં પણ H1 કેવો હોય છે? પ્રબળ હોય છે. એટલે જનરલી ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ અને ઓક્સાઇડમાં H1 કેવો હોય છે? પ્રબળ હોય છે. હવે H1 ની પ્રબળતા નક્કી કરવી હોય તો H1 ની પ્રબળતા નિર્બળ છે કે પ્રબળ છે? તરંગ સંખ્યામાં ફેરફાર અને ઉદાહરણ લેવા હોય તો અહીંયા તરંગ સંખ્યામાં ફેરફાર લેવા હોય તો કોઈ કાર્બનિક સંયોજનમાં OH અને C ડબલ બોન્ડ O હોય એની વાત કરીશ. OH જનરલી પ્રોટોન આપનાર તરીકે વર્તે છે, આ સ્વીકારનાર હોય છે. એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ઉદાહરણ તરીકે આલ્કોહોલ અને ફિનોલ હોય તો આલ્કોહોલ અને ફિનોલ હોય તો એમાં OH ની તરંગ સંખ્યામાં 300 ની આસપાસ, એટલે 1 થી 300 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસમાં ફેરફાર થતો હોય છે. અને એ જ સમયે એ કાર્બનિક સંયોજનમાં જો C ડબલ બોન્ડ O હોય તો એ પોતે પ્રોટોન સ્વીકારનાર તરીકે વર્તે છે અને એની તરંગ સંખ્યામાં કેટલો ફેરફાર થતો હોય છે? જનરલી 15 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આંતર આણવીય H1 બનતા હોય એવા નિર્ભર હોય એના ઉદાહરણ કેટલા છે? આલ્કોહોલ, ફિનોલ, હાઇડ્રોક્સી તથા કાર્બોનિલ વચ્ચે H1. એટલે કોઈ કાર્બનિક સંયોજનમાં OH અને C ડબલ બોન્ડ O આવેલા હોય તો એની અંદર પણ નિર્ભર પ્રકારનો H1 બને છે. અને નિર્ભર પ્રકારનો H1 બને તો જનરલી એની તરંગ સંખ્યામાં 300 ની આસપાસનો ફેરફાર થતો હોય છે. અને પ્રોટોન સ્વીકારનાર સમૂહ હોય તો એમાં 15 સેન્ટીમીટર ઇન્વર્સ આસપાસ બનતો. સેમ પરિસ્થિતિ જો પ્રબળ H1 કોનામાં બને તો કાર્બોક્સિલિક એસિડ અને ઓક્સાઇડની અંદર જનરલી એ પ્રબળ H1 બનતો હોય છે. અને એમાં પ્રોટોન સ્વીકારનારની તરંગ સંખ્યા C ડબલ બોન્ડ O ની તરંગ સંખ્યામાં 50 જેટલો ફેરફાર થતો હોય છે. જ્યારે પ્રોટોન આપનાર C ડબલ બોન્ડ O સિવાય જે OH આવેલો છે એની તરંગ સંખ્યામાં 500 થી પણ વધારે ફેરફાર થતો હોય છે. અને આ રીતે આપણે આંતર આણવીય H1 માં પ્રબળ છે કે નિર્બળ નક્કી કરી શકે. નિર્ભર હોય એટલે ખૂબ ઓછો ફેરફાર થતો હોય તો એને નિર્ભર કહેવામાં આવે છે. 500 ની આસપાસનો ફેરફાર થતો હોય તો એને H1 પ્રબળ કહેવાય. સેમ પરિસ્થિતિ પ્રોટોન આપનારની તરંગ સંખ્યામાં વધારે ફેરફાર થાય છે, 300 જેટલો ફેરફાર થાય છે. જ્યારે પ્રોટોન સ્વીકારનારની તરંગ સંખ્યામાં ઓછો, એટલે 15 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ફેરફાર થાય છે. હવે આંતર આણવીય H1 જેમ આંતર છે એમાં આંતર પ્રોટોન આપનાર અને સ્વીકારનાર કોઈ એક જ અણુમાં આવેલા હોય તો એ અણુની અંદર આંતર આણવીય H1 બને છે. અને એ આંતર આણવીય H1 બને એટલે એમાં 4, 5 કે 6 સભ્યવાળી રચના જનરલી બનતી હોય છે. અને આમાં આ આંતર આણવીય H1 બનતો હોય એવા કાર્બનિક સંયોજનોનો સાંદ્રતા અલગ અલગ લઈએ તો પણ એમાં H1 ના સ્થાનમાં ફેરફાર થતો નથી. કેમ કે આમાં એક અણુ છે, એ અણુનો પ્રોટોન આપનાર અને સ્વીકારનાર એક જ અણુમાં આવેલો છે, એમાં અલગ અલગ અણુમાં હોતો નથી. એટલે પદાર્થનું મંથન કરીએ તો પણ પટના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જો મંદતા સાથે પટ અચર રહેતો હોય તો એમાં આંતર આણવીય H1 છે. જ્યારે મંદતા સાથે પટના સ્થાનમાં ફેરફાર થતો હોય તો એમાં આંતર આણવીય H1 છે એવું કહેવામાં આવે છે. હવે સેલિસિલિક એસિડ જોઈએ તો આપણને ખબર છે કે તમને FY, SY અને TY બધામાં જનરલી સેલિસિલિક એસિડ આપતા હોય છે. એમાં સેલિસિલિક એસિડમાં COOH અને OH હોય છે. તો બંને એક પ્રોટોન આપનાર વર્તે છે અને આને C ડબલ બોન્ડ O છે એ પ્રોટોન સ્વીકારનાર તરીકે વર્તતો હોય છે. એટલે એમાં આ રીતે હોય છે. OH એનો OH છે એ પ્રોટોન આપનાર હોય છે અને C ડબલ બોન્ડ O પર જે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે તે એટલે C ડબલ બોન્ડ O હોય છે તે પ્રોટોન સ્વીકારનાર તરીકે છે. પ્રોટોન આપનાર અને સ્વીકારનાર બંને કેવા અણુમાં છે? એક જ અણુમાં છે. એક જ અણુમાં હોય તો પદાર્થના મંદન સાથે પ્રોટોન આપનાર અને સ્વીકારનારના અંતરમાં ફેરફાર થતો નથી. એટલે મંદન સાથે પટના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી.
કોની સાથે? મંદન સાથે. એટલે પદાર્થનું મંદન કરો, સપોઝ સેલિસિલિક એસિડ લીધો છે, એનું કોન્સન્ટ્રેટ દ્રાવણ બનાવો, એનું ડાયલ્યુટ દ્રાવણ બનાવો, ખૂબ ડાયલ્યુટ દ્રાવણ બનાવો, પણ એમાં પડતી જગ્યાએ મળતો હોય છે, એ જ જગ્યાએ મળે છે. એટલે આપણે કહી શકીએ કે આ સબસ્ટન્સની અંદર જે H1 બને છે તે આંતઃઆણ્વીય. બીજું, આંતઃઆણ્વીય H1 બને છે ત્યારે તમે જોયું હોય તો આ 1 2 3 4 5 ને 6, એટલે આ વચ્ચે કેવું કિલેટ જેવી રચના બને છે. એટલે આવી ચક્રીય રચના બનતી હોય છે અને એના પરિણામે જનરલી આંતરઆણ્વીય H1 કરતાં આંતઃઆણ્વીય H1 કેવો હોય છે? પ્રબળ હોય છે. પેલામાં પ્રોટોન આપનાર અને સ્વીકારનાર જુદા જુદા અણુના હોય છે, એટલે વચ્ચે અંતર વધારે હોય છે. જ્યારે અહીંયા પ્રોટોન આપનાર અને સ્વીકારનાર એક જ અણુમાં હોય છે, એટલે પ્રમાણમાં નજીક હોય છે, એટલે H1 કેવો હોય છે? પ્રબળ બને છે. એટલે જનરલી આંતરઆણ્વીય H1 કરતાં આંતઃઆણ્વીય H1 કેવો હોય છે? પ્રબળ હોય છે અને તરંગ સંખ્યામાં વધારે ઘટાડો થતો હોય છે. સેમ પરિસ્થિતિમાં ઓર્થોહેલોફિનોલ અહીંયા ફ્લોરિન તરીકે આપ્યું છે આપણને. અહીંયા ફ્લોરિનની જગ્યાએ ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ લઈ શકાય. તો આ બંને વચ્ચે પણ H1 બનતો હોય છે. એ આંતરઆણ્વીય H1નું ઉદાહરણ છે. સેમ પરિસ્થિતિમાં સેલિસિલિક એસિડની જગ્યાએ સેલિસાલ્ડિહાઇડ હોય તો પણ સેમ પરિસ્થિતિ સેલિસિલિક એસિડ જેવી વર્તે છે કે આલ્ડિહાઇડનો C ડબલ બોન્ડ O સમૂહ છે તે એ પ્રોટોન સ્વીકારનાર તરીકે વર્તે છે. સેમ પરિસ્થિતિમાં ઓર્થો નાઇટ્રોફિનોલ છે, એટલે NO2 સમૂહ છે, તો આ OH અને NO2 છે, તો NO2નો એક N સાથે ઓક્સિજન જે આવેલો હોય છે, એ ઓક્સિજન અને OH વચ્ચેનો H1 બને છે. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ હોય તો આમાં આંતઃઆણ્વીય H1 બને છે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ હોય તો આમાં આ OH અણુ છે એ બીજા અણુના સાથે બંધ બનાવે છે, એટલે આમાં આંતરઆણ્વીય H1 બને છે. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ પ્રોટોન આપનાર અને સ્વીકારનાર એકબીજાના ઓર્થો સ્થાનમાં હોય તો એમાં હંમેશા આંતઃઆણ્વીય H1 બને છે. જ્યારે પ્રોટોન આપનાર અને સ્વીકારનાર એકબીજાના પેરા પોઝિશનમાં હોય તો એ આપણને કઈ જગ્યાએ આંતરઆણ્વીય H1 બને છે. હવે આંતરઆણ્વીય H1 હોય તો પણ એમાં પણ જેમ પહેલામાં પ્રબળ નિર્બળ હતા, એમ આમાં નિર્બળ, મધ્યમ અને પ્રબળ હોય છે. આમાં જનરલી આંતઃઆણ્વીય H1 હોય તો જનરલી 100ની આસપાસ, 100 અથવા 100 કરતાં ઓછું હોય તો એને નિર્બળ પ્રકારનો H1 કહેવામાં આવે છે. અને C ડબલ બોન્ડ Oની તરંગ સંખ્યામાં 10 જેટલો ઘટાડો થતો હોય અને OHમાં 100 જેટલો ઘટાડો થતો હોય તેને નિર્બળ જેટલો કહેવામાં આવે છે. અને એના ઉદાહરણ છે 1,2 ડાયલ, એટલે પાસેના કાર્બન પર OH સમૂહ આવેલા હોય તો એવું શક્ય બને છે. પછી આલ્ફા અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન આવેલો હોય તો એમાં પણ નિર્બળ H1 બનતો હોય છે. ત્યાર પછી મીડિયમ પ્રકારના H1 બનતો હોય તો એમાં 100 થી 300 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ફેરફાર થતો હોય OHમાં, અને C ડબલ બોન્ડમાં 50 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ફેરફાર થતો હોય છે. અને એના ઉદાહરણમાં 1,3 ડાયોલ અને બીટા હાઇડ્રોક્સી કીટોન હોય છે. એટલે 1,3 ડાયોલમાં મીડિયમ પ્રકારનો H1 બને છે, જ્યારે 1,2 ડાયોલમાં નિર્બળ પ્રકારનો H1 બને છે. જ્યારે પ્રબળ H1 કોનામાં બને છે તો આપણે જોઈએ એ પ્રમાણે ઓર્થો હાઇડ્રોક્સી એરાઇલ કીટોન, એટલે કોઈ પણ એરોમેટિક રિંગ છે, એરોમેટિક રિંગમાં ઓર્થો સ્થાનમાં H સમૂહ છે અને એરાઇલ સમૂહમાં C ડબલ બોન્ડ O છે, તો આને એરાઇલ કીટોન કહેવામાં આવે. એસિડ હોય તો અહીંયા OH જોડાયેલો હોય, એસ્ટર હોય તો અહીંયા ઓક્સિજન સાથે બીજો કોઈ OR સમૂહ જોડાયેલો હોય. એટલે આવું હોય ઓર્થો હાઇડ્રોક્સી, એટલે ઓર્થો પોઝિશનમાં હાઇડ્રોક્સી હોય અને આ કાર્બન સાથે કાં તો કીટોન હોય, એસિડ હોય અથવા એસ્ટર હોય, તો એ પ્રકારના સંયોજનોમાં જનરલી આંતઃઆણ્વીય H1 કેવો હોય છે? પ્રબળ હોય છે. અને એ સમયે એની OHની તરંગ સંખ્યામાં 300 જેટલો ઘટાડો થતો હોય છે અને C ડબલ બોન્ડ Oની તરંગ સંખ્યામાં જનરલી 100 જેટલો ઘટાડો થતો હોય છે. એટલે આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં H1 નું પ્રમાણ કેટલું છે અને કેવી રીતે બને છે. એટલે પરીક્ષામાં આ ક્વેશ્ચન ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવામાં આવે છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એટલે આટલી વસ્તુ આમાં તમે યાદ રાખજો.